તમારો જે 7મો પ્રશ્ન છે એ આપણે જે પહેલા પ્રમેય સમજાવ્યો એનો પ્રતિપ્રમેય છે. એટલે આપણે સમબાજુ ચતુષ્કોણનું શીખવાડ્યું હતું કે સમબાજુ ચતુષ્કોણના બે વિકર્ણો હોય. ફરીથી જોઈ લઈએ તમારો પ્રશ્ન કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો જો પરસ્પર કાટખૂણે છેદે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ હોય. એટલે આપણે પેલા સમબાજુ ચતુષ્કોણ હતો, સમબાજુ ચતુષ્કોણ એના આપણે વિકર્ણ સાબિત બે પ્રમેય આપ્યા હતા કે સમબાજુ ચતુષ્કોણ એટલે જેની ચારે ચાર બાજુ સરખી હોય એ સમબાજુ ચતુષ્કોણ કહેવાય. એટલે આ આપણે શીખાતા. પછી આના ઉપરથી બે પ્રમેય શીખાતા કે આ સમબાજુ ચતુષ્કોણ હોય એટલે કે ચારે બાજુ સરખી હોય, એ બી બરાબર બીસી હોય, બીસી બરાબર ચારેય સરખી હોય તો એના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. એટલે એનો અર્થ શું કે આ તમે જો આના વિકર્ણ દોરો, આ વિકર્ણ કહેવાય, તો એ દુભાગે છે એટલે આ બે સરખા ભાગ કરે છે. એવી રીતે આ જો વચ્ચે એવું કરો તો આ બરાબર આ થાય અડધો ટુકડો, અને પાછા કાટખૂણે દુભાગે છે. એટલે આ કાટખૂણે એ આપણે સમબાજુ થતું. આ એનાથી ઉલટું છે કે જો તમે આ એક વિકર્ણ જ ખાલી જોઈએ આપણે કે આ એ સી અને બી ડી આવા વિકર્ણ જો હોય અને આ બે એકબીજાને કાટખૂણે દુભાગતા હોય, એટલે કે આ બરાબર આ હોય અને એ પાછા કાટખૂણે હોય, અને જો તમે આના છેડા જોડી દો તો એ સમબાજુ થાય. એટલે આનો પ્રતિપ્રમેય થયો કહેવાય. આ પ્રતિપ્રમેય એટલે આપણે એટલે આમાં ફેર શું થયો, જે પક્ષ અહીંયા જે પક્ષ હતો અને આપણે સાધ્ય શું કરવાનું હતું, તો અહીંયા પક્ષ કે સમબાજુ ચતુષ્કોણ આપ્યો હતો અને સાધ્ય કરવાનું હતું કે વિકર્ણ કાટખૂણે દુભાગે છે, વિકર્ણ કાટખૂણે દુભાગે છે. અહીંયા શું થાય, અહીંયા પક્ષમાં તો કે આ વિકર્ણ કાટખૂણે દુભાગે એટલે કે આ એઓ બરાબર ઓસી થાય અને ડીઓ બરાબર ઓબી થાય. એટલે આ પક્ષમાં આપ્યું છે અને પાછા એકબીજાને કાટખૂણે દુભાગે છે એટલે કે COD 90 ડિગ્રી થાય અને DOA 90 ડિગ્રી થાય. આ બધું પક્ષમાં આપ્યું. તો સાધ્ય શું આવે તો કે આ ABCD છે એ સમબાજુ ચતુષ્કોણ છે એમ. એટલે આપણે પહેલાથી ઉલટું થાય. તો સાબિતીમાં આપણા જે પગલાં હોય એથી ઉલટા આવે. એટલે તમારે આમાં પાછા બે ત્રિકોણ સિલેક્ટ કરી લેવાના. એટલે ધારો કે આ બે ત્રિકોણ સિલેક્ટ કરો, આ બે કાટખૂણે છે, તો કાટખૂણમાં આપણને ખબર છે કે કાટખૂણમાં કર્ણ સરખા હોય, તો આ જો કાટખૂણ તો આ એનો કર્ણ છે, આ એનો કર્ણ છે. એટલે બે કર્ણ એટલે આ પહેલાં તો આપણે ઉભા રહો એક મિનિટ, જરા સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. આપણે આ બે ત્રિકોણ લઈએ કે ત્રિકોણ જો આમ તો ખરેખર તમારી જાતે જ પ્રેક્ટિસ કરો તો જ વધારે તમને મગજમાં આવે. એટલે આ DOC અને DOA આ બે ત્રિકોણમાં જોઈએ આપણે. તેમાં આપ્યું છે શું કે આ CO બરાબર OA આપ્યું છે અને આ COD ખૂણો એ 90 ડિગ્રી છે અને ખૂણો DOA એ 90 ડિગ્રી છે. એટલે આ બે કાટખૂણા થયા. તો હવે અને આ DO બંનેમાં આવી છે, આ DO બાજુ બરાબર DO એ બંને સાઈડમાં. તો આપણે શું થયું, આ ખૂબા આ ખૂબાનો નિયમ લાગુ પડે. એટલે કે બે બાજુ સરખી છે, કારણ કે આ બે એક સામાન્ય છે અને આ બે સરખી છે, એટલે બે બાજુના વચ્ચેનો જો બે ખૂણો 90 છે એટલે સરખો થયો. તો હવે એ ખૂબા એટલે કે આ બે ત્રિકોણ સરખા હોય તો
એને જે સરખા ખૂણાની સામેની બાજુ સરખી થાય એટલે આ બાજુ બરાબર આ 90નો ખૂણો છે એની સામેની આ કર્ણ છે આ સરખો થાય એટલે તો આપણે એના ઉપરથી કહી શકીએ કે CD બરાબર AD થાય. એટલે જો આવી રીતે બે સરખી થઈ ગઈ તો એવી રીતે આપણે પછી 4 આપણે સાબિત કરી શકીએ. એટલે આ સાબિત કરવાનું એ છે કે સમબાજુ ચતુષ્કોણ એટલે એની ચારે બાજુ સરખી થાય. એટલે આ રીતે આપણે એકરૂપ ત્રિકોણ કરવાના પણ જરા ઊંધા સ્ટેપ લેવાના. એટલે પક્ષમાં જે લખ્યું એ સાધ્યમાં લખવાનું, સાધ્યમાં છે એ પક્ષમાં. એટલે તમને આ તમે પ્રેક્ટિસ કરો તો જ ખબર પડે. હું ગમે એટલે બોલી જાઉં એથી તમારા મગજમાં ન આવે.